તળાજા તાલુકાના રાળગુંડ ગામ નજીક આજે એક ઇકો કાર પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો। મળતી માહિતી મુજબ આ ઇકો કારમાં ભાવનગરનો એક પરિવાર બગદાણા ગામે દર્શન કરવા જઈ રહ્યો હતો। તે દરમિયાન અચાનક કારનું નિયંત્રણ ગુમાવતા વાહન પલટી ખાઈ ગયું હતું। આ ઘટનામાં 3 થી 4 લોકોને નાની મોટી ઈજાઓ થઈ હોવાનું હોસ્પિટલ સૂત્રોએ જણાવ્યું હતું। ઈજાગ્રસ્તોને 108 મારફતે તાત્કાલિક તળાજાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા।